મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. નિર્વિચાર અને નિરાકાર થવું એ સાધના છે. એ આત્મસ્મરણની સાધના છે. તમે જ્યારે નિર્વિચાર ને નિરાકાર હો ત્યારે જેને આપણે યોગ કહીએ છીએ, યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન, આત્મસ્મરણની અવસ્થા જે અલૌકિક છે, લઘુ બ્રહ્માંડ સમી છે, એ વર્તમાનની હાજર ક્ષણમાં પ્રાપ્ય છે. એક આધ્યાત્મિક રચના રજૂ કરું છું કે વિચારો જ મારે ને તારે છે, વિચારો જ મારે ને તારે છે, તું વિચારોના જ સહારે છે. કે વિચારો જ મારે ને તારે છે, તું વિચારોના જ સહારે છે. દુઃખ દર્દનું મૂળ કારણ, દુઃખ દર્દનું મૂળ કારણ થાતું નથી એ તું જે ધારે છે. દુઃખ દર્દનું મૂળ કારણ થાતું નથી એ તું જે ધારે છે. વિચારો જ મારે ને તારે છે, તું વિચારોના જ સહારે છે. કે નિર્વિચાર નિરાકાર રહે, નિર્વિચાર નિરાકાર રહે, પછી નિરાંતે મજ ધારે છે. આ અવસ્થામાં તો ભવસાગરમાં ગમે ત્યાં હોય, તમે નિરાંતે મજ ધારે છો. કે સંસાર સાગર છે આત્મન, સંસાર સાગર છે આત્મન, આત્મસ્મરણ તને તારે છે. આપણા આત્માનું સ્મરણ કરવું, કારણ કે આત્મસ્મરણની અવસ્થામાં જ આપણે પરમાત્માની સાથે જોડાઈ શકીએ, જે યોગ છે. વિચારો જ મારે ને તારે છે, તું વિચારોના જ સહારે છે. કે સંસાર સાગર છે આત્મન, આત્મસ્મરણ તને તારે છે. ટમટમ કાં ટમકે રાતે, ટમટમ કાં ટમકે રાતે, તારે જાગવાનું સવારે છે. ટમટમ કાં ટમકે રાતે, તારે જાગવાનું સવારે છે. કે હુંઓના ટોળાની ધીંગા મસ્તી, હુંઓના ટોળાની ધીંગા મસ્તી, ખરેખરા હું ને એ જ મારે છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.